નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાન અને એમાંય પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ. વિદ્યાર્થી મિત્રો, તેના 17મા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 16 તાસ સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં આવતી દરેક બાબતો વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. કોષનું સંશોધન, કોષમાં રહેલી મુખ્ય અંગિકાઓ જેમ કે કોષ દિવાલ, કોષ રસ, કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, આ વિવિધ કોષની અંગિકાઓ વિશે વાત કરી. ત્યારબાદ કોષની અંદર રહેલી વિવિધ અંગિકાઓ કે જે કોષીય અંગિકાઓ છે, જેમ કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, રંજક કણો અને છેલ્લે રસધાનીઓ, આ વિવિધ અંગિકાઓ વિશે પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી. અને તેના પરથી આપણે કીધું કે ભાઈ કોષ એ સજીવનો બંધારણીય પાયાનો એકમ છે, તેમજ કોષ એ સજીવનો ક્રિયાત્મક પાયાનો એકમ છે. એટલે કે કોઈ પણ સજીવનું જીવન કોષ વિના શક્ય નથી. એના પાયામાં રહેલો કોષ સજીવને પોતાના જીવનની દરેક પ્રવૃત્તિઓ માટે, રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અને કોષમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ જે જીવન માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ વિશે સંપૂર્ણ બાબતે ચર્ચા કરી. હવે આપણે આ પ્રકરણમાં જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો સ્વાધ્યાય છે તે સ્વાધ્યાય વિશે આપણે ચર્ચા કરીએ. આપણા પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણ બાદ જે સ્વાધ્યાય આપવામાં આવેલો છે તે સ્વાધ્યાય વિશે આપણે ચર્ચા કરીએ. તો સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો છે કે લગભગ 7 કે 8 જેટલા પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નો વિશે આપણે વિસ્તારથી સમજીશું. અને વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નોના જવાબ જો તમે પ્રકરણ સારી રીતે સમજ્યા હશો, યાદ રાખ્યું હશે, સારી રીતે વિડીયો જોયા હશે, તો આ તમામ પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકો છો. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો, તમારું અભ્યાસ વધુ સરળ બનાવવા માટે હું આ સ્વાધ્યાયનું તમને સોલ્યુશન કરી આપું છું. અને સ્વાધ્યાયમાં રહેલા દરેક પ્રશ્નો જે છે તે આપણને ખૂબ જ ઉપયોગી બને તેવા છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આવેલો પહેલો પ્રશ્ન કે ભાઈ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની તુલના કરો અને તેમનો તફાવત જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેની એક સાથે વાત કરતા ગયા છીએ કે ભાઈ રસધાનીઓ છે તો એ પ્રાણી કોષમાં કઈ રીતે કાર્ય આપે છે અને વનસ્પતિ કોષમાં તેનું કેવું કાર્ય છે. તેવી જ રીતે રંજક કણો, તારા કેન્દ્ર, આવી વિવિધ અંગિકાઓ, કોષ દિવાલ, આ વિવિધ અંગિકાઓ વિશે આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ એ બંનેના પાયાને ધ્યાનમાં રાખી આપણે વાત કરી છે. તો પહેલો પ્રશ્ન કે ભાઈ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની તુલના કરો. વનસ્પતિ કોષની તુલના કરો અને બંનેનો તફાવત જણાવો. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એમ કહેવા માંગે છે કે તફાવત આપો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચેનો તફાવત લખવાનો છે. એટલે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આપણે તુલના કરી તેમ કહી શકાય. એ બંનેનો અભ્યાસ કર્યો એકબીજાની સાપેક્ષમાં એમ કહી શકાય. તો આપણે જોઈએ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો તફાવત માટે એક બાજુ આપણે પ્રાણી કોષ મૂકીએ અને બીજી બાજુ આપણે વનસ્પતિ કોષ મૂકીએ.
આપણે બંનેમાં શું ભિન્ન ભિન્ન છે, સામ્યતાની જ જોવે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંને એકબીજા સાથે શું સમાનતા ધરાવે છે તેના ઉપરથી તફાવત ના મળે, પણ બંનેમાં શું તફાવત છે, બંનેમાં શું શું અલગ અલગ છે તેના આધારે આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચેનો તફાવત જણાવી શકીએ. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી કોષની વાત કરીએ સૌપ્રથમ તો આપણે જ્યારે કોષમાં સજીવના પાયાનો એકમ કોષની શરૂઆત કરી ત્યારથી જ આપણે કોષ દિવાલ વિશે વાત કરી હતી, જે કોષનું સૌથી બહારનું આવરણ છે. આમ તો કોષનું સૌથી બહારનું આવરણ છે કોષ રસ પટલ, પરંતુ વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ જોવા મળે છે. જ્યારે પ્રાણી કોષોમાં આપણે સૌએ ધ્યાન આપ્યું હોય તો તમે જો અભ્યાસ કર્યો હોય તો તમે કહી શકો કે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે, એટલે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પહેલો તફાવત થયો કે ભાઈ પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે અથવા તો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. અને બીજું, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે. તો આપણે લખીએ પહેલો તફાવત કે ભાઈ પ્રાણી કોષમાં કોષ દિવાલ નો અભાવ હોય છે. જ્યારે વનસ્પતિ કોષમાં તો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો તફાવત થયો કે ભાઈ પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ અથવા તો ગેરહાજરી હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણી કોષમાં હરિતકણ હોતા નથી, એટલે કે રંજક કણો નથી હોતા. આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને એના માટે તેને હરિતકણની જરૂર પડે, જે વનસ્પતિ કોષમાં છે. જ્યારે પ્રાણીઓ જે છે એ વિષમપોષી પ્રકારનું પોષણ ધરાવે, એટલે કે ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે પ્રાણીઓ. જ્યારે વનસ્પતિઓ તો કે વનસ્પતિઓ ખોરાક માટે કોઈ અન્ય સજીવ પર આધાર રાખતા નથી. તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા ગ્રહણ થતા પાણીની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, જેમાં તેને હરિતકણની જરૂર પડે, કે જે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવતું જે હરિતકણ છે તે હરિતકણની જરૂર પડે છે વનસ્પતિ કોષને. જ્યારે પ્રાણી કોષમાં કોઈ એવું હરિતકણ હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, તો આ બીજો તફાવત થયો કે ભાઈ પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે અથવા તો પ્રાણી કોષમાં હરિતકણની ગેરહાજરી હોય છે. જ્યારે વનસ્પતિ કોષની આપણે વાત કરીએ તો કે વનસ્પતિ કોષમાં હરિતકણની હાજરી હોય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે. જે ક્લોરોફિલ નામનું લીલું રંજક દ્રવ્ય જેને હરિતકણ કહેવામાં આવે છે, આ હરિતકણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિઓને ઉપયોગી બને છે. તો બીજો તફાવત આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે. પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે.
જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં હરિતકણ હાજર હોય છે. તો આપણે લખી શકીએ અહીંયા વનસ્પતિ કોષમાં હરિતકણ હાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબ આપણે જે કોષીય અંગિકાઓ ભણ્યા છીએ તેના આધારે જ આપી શકીએ છીએ. આગળ હું વાત કરું તો રંજક કણો પછી આપણે કોષીય અંગિકા વિશે અભ્યાસ કર્યો હતો અને ઈ કોષીય અંગિકા કઈ છે? રસધાનીઓ. તો રસધાનીઓમાં પણ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની બાબતે તફાવત જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ. આપણે છેલ્લા તાસમાં જ વાત કરી રસધાનીઓ વિશે અને આપણે કહી શકીએ કે ભાઈ પ્રાણી કોષમાં રસધાનીઓ નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટા કદની આવેલી હોય છે. આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે રસધાનીની વાત કરતા હોઈએ ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ પ્રાણી કોષમાં રસધાનીઓ નાના કદની, જ્યારે વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટા કદની, અને કેટલાક વનસ્પતિ કોષમાં તો કેન્દ્રસ્થ રસધાનીઓ એટલી હદે મોટી હોય છે કે જે કોષોના કદનો 50 થી 90% જેટલો ભાગ રોકી લે છે. એટલે કે કોષોમાં 50 થી 90% ભાગ તો એટલી રસધાનીનો જ હોય છે, એટલો મોટો ભાગ રોકી લે છે. તો એની બાબતે પણ આપણને પ્રાણી અને વનસ્પતિ કોષમાં ભિન્નતા જોવા મળે છે, તફાવત જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે પ્રાણી કોષમાં રસધાનીઓ નાના કદની હોય છે. જ્યારે આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો કે વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટા કદની હોય છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટા કદની હોય છે. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જેના વિશે આપણે અભ્યાસ કરેલો નથી એવી એક કોષીય અંગિકા જેનું નામ છે તારા કેન્દ્ર, જેના વિશે વિસ્તારથી તમે આગળના ધોરણોમાં અભ્યાસ કરશો. પણ તારા કેન્દ્રની બાબતે પણ આપણને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં તફાવત મળે છે. કઈ રીતે? તો કે હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ભાઈ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં એવું કોઈ તારા કેન્દ્ર આવેલું હોતું નથી. એટલે કે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નામની અંગિકાનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય છે. જો વિદ્યાર્થી મિત્રો પહેલા કહી દો, આ તારા કેન્દ્ર નામની અંગિકા વિશે આપણે કોઈ અભ્યાસ કર્યો નથી, કારણ એમના વિશે આપણે કોઈ માહિતી આવી નથી. તેમ છતાં હું તમને કહેવા માંગુ છું, કારણ કે આગળ જ્યારે તમે પોસ્ટમાં અભ્યાસ કરો ત્યારે આ અંગિકા વિશે વાત આવી શકે. તો એટલી આપણને ખબર હોવી જરૂરી છે કે તારા કેન્દ્ર કયા કોષમાં જોવા મળે? તો કે ભાઈ પ્રાણી કોષમાં જોવા મળે. તારા કેન્દ્ર કયા કોષમાં જોવા નથી મળતા? તો કે ભાઈ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ચોથો તફાવત શું છે? તો કે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય છે. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય છે. જ્યારે આપણે વનસ્પતિ કોષની વાત કરીએ ત્યારે તો કે વનસ્પતિ કોષમાં
તારા કેન્દ્રનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, એટલે કે ગેરહાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આઈએમપી અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે ઘણીવાર પૂછાય છે કે ભાઈ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની તુલના કરી તેમનો તફાવત જણાવો, અથવા તો એવું પૂછાય કે તફાવત આપો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો તમારી નોટબુકમાં આ તફાવત વિશે નોંધ કરજો કે ભાઈ આ આઈએમપી પ્રશ્ન છે જે ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે અને લગભગ ધોરણ 7 કે 8 થી આ પ્રશ્ન પૂછાતો આવ્યો છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ, તમે આમાં નજર રાખો તો કોષ દિવાલ, હરિતકણ અને રસધાનીઓ એ ત્રણેયની બાબતમાં વનસ્પતિ કોષ અવ્વલ છે. જો કોષ દિવાલ વનસ્પતિ કોષમાં છે, હરિતકણ વનસ્પતિ કોષમાં છે, રસધાનીઓ મોટા કદની વનસ્પતિ કોષમાં છે. જ્યારે પ્રાણી કોષમાં તો કોષ દિવાલ નથી, હરિતકણ નથી, રસધાનીઓ નાના કદની છે. એક તારા કેન્દ્ર એવું છે કે જે પ્રાણી કોષમાં હાજર છે અને વનસ્પતિ કોષમાં ગેરહાજર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વિશેના તફાવત વિશે વાત કરી પહેલા પ્રશ્નમાં. હવે આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ, જે વિશે આપણે અભ્યાસ તો કરી ચૂક્યા છીએ, પણ તેમ છતાં હું તમને સ્વાધ્યાયમાં થોડીક અલગ રીતે જે પ્રશ્નો પૂછેલા છે તેમના જવાબો કેવા આવે છે તેના વિશે હું તમને સમજાવવા માંગુ છું. તો તમે સૌ સમજી ગયા હશો. હવે આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ. શું છે બીજો પ્રશ્ન? તમે પુસ્તકમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષ વચ્ચેની ભિન્નતા જણાવો, અથવા તો પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષ એકબીજાની સાપેક્ષમાં કઈ રીતે ભિન્ન છે. હવે જો તમે સારી રીતે અભ્યાસ કર્યો હોય તો તમને ખબર પડે કે ભાઈ પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક એટલે શું. જે એના સરળ શબ્દો હું તમને કહું તો તમે લગભગ જાણતા હશો. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આપણે આના વિશે ચર્ચા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે કોષ કેન્દ્રની બાબતે વાત કરતા હતા ત્યારે આપણે નીચે પછી આપણે વાત કરી હતી આદિ અને સુકોષ. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. બસ તો એ જ છે કે ભાઈ કેવી રીતે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષ એકબીજાથી ભિન્ન છે, અથવા તો કેવી રીતે પ્રોકેરિયોટિક કોષથી યુકેરિયોટિક કોષ ભિન્ન છે. આ આપણો બીજો પ્રશ્ન છે. કેવી રીતે પ્રોકેરિયોટિક થી યુકેરિયોટિક કોષ ભિન્ન છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આ એક તફાવત સ્વરૂપે જ છે, પણ અહીં આપણને તફાવત લખો એવું કહેવામાં આવ્યું નથી. એટલે બંનેમાં રહેલી ભિન્નતા આપણે કહેવાની છે, અથવા તો બંનેમાં રહેલી ખાસિયત લખી નાખો. પહેલા પ્રોકેરિયોટિક કોષ વિશે લખી નાખો અને પછી યુકેરિયોટિક કોષ વિશે લખી નાખો અને છેલ્લે કહી દો કે આ પ્રમાણે પ્રોકેરિયોટિક કોષથી યુકેરિયોટિક કોષ ભિન્ન છે. હા, તફાવત સ્વરૂપે લખો તો પણ એમાં કંઈ ખોટું નથી, પરંતુ આપણને અહીં તફાવત લખવાનો કીધો નથી. બંનેમાં શું ભિન્નતા છે એ જણાવવાની કીધી છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે બંનેની વિશિષ્ટતા લખીએ, એટલે કઈ બાબતે એકબીજાથી ભિન્ન છે તે આપણે સારી રીતે જાણી શકીએ. પહેલા તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક આ બંને શબ્દોને યાદ રાખો.
પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય. કેવા? આદિકોષ કેન્દ્રીય. અને યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આ બાબતને યાદ રાખો કે પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક આપણે એ બાબતે ચર્ચા કરીશું. તો આપણે સૌપ્રથમ પ્રોકેરિયોટિક કોષ વિશે વાત કરીએ તો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી પ્રમાણે અને જે માહિતી યોગ્ય છે એ પ્રમાણે હું તમને જણાવું તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના છે. કદમાં પ્રોકેરિયોટિક કોષ જે છે એ કદમાં કેવા છે તો કે નાના છે. લગભગ 1 થી 10 માઇક્રોમીટર જેટલું તેમનું માપ છે. અને ત્યારે મેં તમને માઇક્રોમીટર વિશે પણ સમજાવ્યા હતા કે ભાઈ 1 માઇક્રોમીટર બરાબર 10 - 6 મીટર. વિદ્યાર્થી મિત્રો, અને મેં તમને યાદ પણ રાખવાનું કીધું હતું કે માઇક્રો કે જે લંબાઈનો એક નાનો અથવા તો સૂક્ષ્મ એકમ પણ કહી શકાય. એનાથી પણ નાના એકમ છે એંગસ્ટ્રોમ, પિકોમીટર. પણ માઇક્રોમીટર તો કે 1 માઇક્રોમીટર બરાબર 10 - 6 જેટલું મીટર. એટલે કે મીટરનો કેટલોય સૂક્ષ્મ ભાગ. તો પ્રોકેરિયોટિક કોષ તો કે પ્રોકેરિયોટિક કોષો કદમાં નાના હોય છે. બીજું તો કે તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. હા, પ્રોકેરિયોટિક જે કોષ છે એ કોષોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. તેમજ હું તમને આગળ વાત કરું તો તેમાં પટલીય કોષીય અંગિકાઓ પણ ગેરહાજર હોય છે. અને તેમનો કોષ કેન્દ્રીય જે પ્રદેશ છે, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોવાના લીધે તેમનો જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે તે ઓછો વિકાસ પામેલો હોય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ પ્રોકેરિયોટિક કોષો કદમાં નાના હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, કોષ કેન્દ્ર પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે અને પટલીય કોષીય અંગિકાઓ ગેરહાજર હોય છે. તો આપણે સૌપ્રથમ પ્રોકેરિયોટિક કોષ વિશે વાત કરીએ તો કે પ્રોકેરિયોટિક કોષો કદમાં નાના. એટલે કે કેવા નાના તો કે 1 થી 10 માઇક્રોમીટર જેટલું માપન હોય તેમનું નાના હોય છે. બીજું તો કોષ કેન્દ્ર પટલનો ગેરહાજરી હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. ત્રીજું વિદ્યાર્થી મિત્રો તો કે તેનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. તેનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. તેમજ છેલ્લે તો કે પટલીય કોષીય અંગિકાઓ તેમજ પટલોથી આવરિત પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી પ્રોકેરિયોટિક કોષની કે ભાઈ પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના હોય છે, તેમજ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, તેનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે, તેમજ પટલીય કોષીય અંગિકાઓ તેમજ પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. હવે આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક કોષ. તો કે યુકેરિયોટિક કોષો તેના કરતા કદમાં મોટા હોય છે. યુકેરિયોટિક કોષો કદમાં મોટા હોય છે. કેટલા? તો કે 5 થી માંડીને 100 માઇક્રોમીટર જેટલા હોઈ શકે. તેમજ તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરી, કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. એટલે કે અહીંયા જે ના પાડી બધું અહીંયા છે, અહીંયા જે ગેરહાજર છે એ બધું અહીંયા હાજર છે. આમ ગણો તો એ તફાવત સ્વરૂપે જ છે, પણ આપણે ભિન્નતાના સ્વરૂપે બંનેની અલગ અલગ વાત કહી શકીએ આપણે કે ભાઈ યુકેરિયોટિક કોષ કદમાં મોટા. કેટલા? તો કે કાઉન્સમાં લખી શકીએ 5 થી 100 માઇક્રોમીટર જેટલા હોય છે. બીજું તો કે તેમાં વિદ્યાર્થી મિત્રો તેમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. ઉપર જુઓ તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, અહીંયા કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. પછી આગળ તો કે તેનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ, તો કે આનો તો કે તેનો કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત હોય છે. તેનો કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત એટલે કે સારો એવો વિકાસ પામેલો સુવિકસિત હોય છે. તેમજ પટલીય કોષીય અંગિકાઓ અહીં ગેરહાજર, અહીં હાજર હોય છે. તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક કોષનો એક જોતા તફાવત અને એક જોતા બંનેમાં રહેલો તફાવત. ફરી એકવાર કહું છું કે ભાઈ પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના હોય છે, તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, તેનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો તેમજ પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. જ્યારે તો કે યુકેરિયોટિક કોષ કદમાં મોટા હોય છે, તેમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, તેમજ તેના કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત હોય છે અને પટલીય કોષીય અંગિકાઓ પણ હાજર હોય છે. આ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન થયો. હવે આપણે આગળ ત્રીજા પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. શું છે ત્રીજો પ્રશ્ન? તો કે જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થાય? હવે પહેલા તો કોષરસ પટલને આપણે સમજવો પડે, પછી આપણને ખબર પડે કે ભાઈ તૂટે શું થાય. તો આપણે સૌ જાણીએ છીએ કે કોષનું સૌથી બહારનું આવરણ એટલે કોષરસ પટલ. વનસ્પતિ કોષમાં એની બહાર કોષ દિવાલ હોય,
પણ આમ બહારનું આવરણ કોષરસ પટલ કહેવાય. આ કોષરસ પટલ એ કયા દ્રવ્યોને કોષની અંદર તેમજ કયા દ્રવ્યોને કોષની બહાર મુક્ત કરવા તેનું નિયમન કરે છે. અને આ કોષરસ પટલને એટલા માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. એટલે કે એની પસંદ વિના કોઈ દ્રવ્ય કોષની અંદર બહાર કે કોષની કોઈ પણ જગ્યાએ મુક્ત રીતે ગતિ ન કરી શકે. દ્રવ્યોની ગતિશીલતાને એ અવરોધે છે. કોણ? કોષરસ પટલ. તો કે ઈ ઈજાગ્રસ્ત બને તો શું થશે? બીજો પ્રશ્ન કે જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થાય? જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો કોષરસ પટલ વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો કે આપણે સૌ જાણીએ છીએ કે જરૂરી દ્રવ્યોને કોષની અંદર બહાર મુક્ત કરવાનું તેમજ કોષની અંદર રહેલા દ્રવ્યોની ગતિશીલતાને અવરોધવાનું કાર્ય કોષરસ પટલ કરે છે. અને એટલા માટે જ કોષરસ પટલને કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. અને જો આ કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને અથવા તો કોઈ બાજુથી તૂટી જાય તો શું થાય? તો કે દ્રવ્યના જે અણુઓ છે એ મુક્ત રીતે અંદર બહાર ગતિ કરે. કારણ કે આ દ્રવ્યના અણુઓની ગતિ કરાવવાની અને તેની ગતિને રોકવાની તેમજ કેવી ગતિ કરવાની છે તે બધું સંતુલન આ કોષરસ પટલ દ્વારા થતું હોય. પણ જો આ કોષરસ પટલ જ તૂટી જાય તો કે તે દ્રવ્યમાં રહેલા અણુઓની જે ગતિ છે એ અંદર બહાર મુક્ત રીતે થવા મળે. કારણ કે એને કોઈ પૂછવું તો પડે નહીં. ઓલું પહેલા કોણ હોય? કોષરસ પટલ. જો કોષરસ પટલ તૂટી જાય તો તે દ્રવ્યના અણુઓ મુક્ત રીતે અંદર બહાર ગતિ કરે છે. એટલો ફેર પડે. તો આપણે લખી શકીએ કે જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ અંદર બહાર મુક્ત રીતે ગતિ કરે છે. દ્રવ્યના અણુઓ અંદર બહાર મુક્ત રીતે ગતિ કરે છે. બસ એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થાય? તો કે જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો તે દ્રવ્યના અણુઓ મુક્ત રીતે અંદર બહાર ગતિ કરે છે. આવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સ્વાધ્યાયના તાસમાં 3 પ્રશ્નો વિશે ચર્ચા કરી. આગળના પ્રશ્નો વિશે આપણે આગળના તાસમાં ચર્ચા કરીશું. અસ્તુ.